Hello family, very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. तो અત્યારે મોર્નિંગમાં મસ્ત રેડી થઈ ગયા છે વિથ માય ન્યू लुक. तो लुक आप सभी को दिखा देते हैं. बैकग्राउंड पर नजर ना करिएगा क्योंकि बैकग्राउंड अभी बिखरा हुआ है. अभी हम सिर्फ रेडी हुए हैं. तो बहुत मस्त साड़ी है और ये साड़ी जैसा हमने आप सभी को दिखाया था कि मम्मी की है और ब्लाउज हमारा मैचिंग हो गया है. तो मम्मी की साड़ी आज हमने पहनी है येलो क्योंकि मुझे बहुत ज़्यादा पसंद है ये कलर. तो अभी चलिए चलते हैं बाहर और देते हैं सभी को सरप्राइज. ओहो पायल કેમ બાકી શું છે આ બધું? નવરાત્રી છે આ બધી. નવરાત્રી હા બહુ મસ્ત લાગે છે પણ હે ને તો મસ્ત બહુ મસ્ત લાગે છે. ફૂલ અને કલર મારો બધાને ખબર જ છે મારો મોસ્ટ ફેવરિટ. સાડી કોની પાયલ? મોમ મમ્મીની છે સાડી. એની હજી એક છે બહુ મસ્ત છે ભરત કાટલી કેવું કલરની. કરેલું છે? આ મુક્તા મામીએ ભરી દીધી છે ઠીક મામી અને ઈ લગભગ બહુ વર્ષો પહેલા. બહુ જૂની સાડી છે. મેં તો જોયેલી છે આ સાડી એકવાર. એટલે આમ પાછી પ્લેન છે ને એટલે વધારે મસ્ત દેખાય. હા બહુ મસ્ત લાગે. તો ચલિए अभी लगी है बहुत जोरों की भूख. હા બહુ ભૂખ લાગી છે. નાસ્તો કરી લઈએ આપણે. પેલા કરી લે. પપ્પા નાસ્તો કરવા બેસી ગયા છે. આપણે બે બાકી છીએ. મમ્મીએ કરી લીધો છે. હા એટલે મારે આમાં વાર લાગે ને યાર. તઈ ચાલો નાસ્તો કરી લઈએ પછી ફોટોગ્રાફી કરીએ થોડી. પછી ફોટોગ્રાફી કરીએ. રેડી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. અત્યારે જો નાસ્તો છે મસ્ત. એમની બાય ધ વે તમે કેમ રેડી થયા છો? ક્યાંય જવાનું લાગે છે? આઈને જૂના કપડા છે બધાને ખબર જ છે. વિશાલ ગયો તો નવા કપડા પહેરવાનો વારો નથી આવતો. નવા કપડા પહેરવાનું વારો. હમણાં એક્ઝિબિશન ચાલુ થઈ જાય તો પછી આવ ન આવે. રોજ ખરાબ થાય છે કપડા. રોજ કપડા ખરાબ થાય. વિશાલ કે જીવ બળે ને તો પહેર રાખો. તો વિશાલ આજ તો લેકે જાઓગે ના? નવરાત્રીમાં હાસુ આજે વરસાદ નો આવે તો જાશું. અરે આવે તો પલળી લઈ જજો. આપણી પાસે કાર છે વિશાલ. હવે તો ત્યાં ક્યાં રાખી પાર્કિંગ માં? ગમે ત્યાં હું તમને રખાઈ દે. ખબર તમને ગયા વર્ષે આપણે અરે એની ફોર વ્હીલ કઈ ફસાઈ ગઈ હતી બાપા. લગભગ પોણી કલાકે ફોર વ્હીલ નીકળી હતી બારી. ઈ પોલીસ ને બધા આવ્યા બધા સાઈડ કરી ત્યારે એમાં એવું હતું આપણે અંદર જવા દીધી સૌથી પહેલા જ આપણે હતા. फाइनली अभी साड़ी का भूत उतर गया है क्योंकि लाइट चली गई है और गर्मी इतनी हो रही है तो हम आ गए हैं हमारे नॉर्मल धोती और केडीए में. तो विशाल को अभी तक नहीं दिखाया है. हमने क्लॉथ्स चेंज किए हैं तो आएंगे तो तभी उन्हें दिखाएंगे. तो सब अभी काम कर लिया, साड़ी वाड़ी पहन ली और सब अकेला किया तो अभी भूख लगी है. तो अभी कल मौसमी का जूस तो निकल के दिया था विशाल ने. तो अभी हम मौसमी कट करके खाने वाले हैं. तो चलिए अपना जो रोंढा है सुबह वाला वो कर लेते हैं. देन आफ्टर आज जाएंगे मस्त नवरात्रि देखने. आप सभी को भी दिखाएंगे, साथ में खेलेंगे भी, बहुत ज़्यादा एंजॉय करेंगे, धूम मचाएंगे. तो चलिए अभी सबसे पहले मौसमी खा लेते हैं थोड़ी सी एंड देन आफ्टर बनाने वाले हैं भरेला करेला की सब्जी. तो वो भी बनाने का शुरू करना पड़ेगा जो कि अच्छा है कि भाई लाइट नहीं है तो भी अभी मिक्सचर की कोई झंझट नहीं है. हमारा मसाला रेडी है वही डाल देने का सिर्फ. अगर लाइट मसाला ना होता और लाइट चली जाती तो भाई सब पीसने में और सब में बहुत दिक्कत होती. जिन लोगों ने अभी तक हमारा मसाला ट्राई नहीं किया है આપણો ભરેલા શાકનો મસાલો એ રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે. ત્યાંથી જઈ તમે ભરેલા મસાલા રિલેટેડ પ્લસ આપણી તમામ પ્રોડક્ટ રિલેટેડ ઇન્ક્વાયરી કરી શકો છો. કારણ કે હું તમને ચેલેન્જ આપું છું કે એકવાર તમે લોકો ભરેલા શાકનો મસાલો ટ્રાય કરશો એટલે આમ શાક બનશે આમ उंगलियां चाटते रह जाएंगे वैसा. तो चलिए अभी भूख लगी है तो सबसे पहले मौसमी खा लेते हैं. सीक्रेटली हमारा मिशन जो है वो शुरू है क्योंकि लाइट चली गई है. जोर जोर से बोलेंगे तो सबको पता चल जाएगा और जैसा हम बोलते हैं कि सबको पता चल जाएगा तो ये सारी जो चीज़ें हैं वो अच्छी नहीं बनती, बिगड़ती है नहीं मम्मी. ત્યારે આપણે હાંડવાનું પલાળીએ છીએ તો આપણો લોટ રેડી જ છે. એની અંદર આપણે ગરમ પાણી પ્લસ આપણી ખાટી છાશ, મીઠું અને હળદર આપણે એડ કરી દીધી છે. અને આને થોડું આપણે ઠીક રાખવાનું છે કારણ કે હજી આની અંદર બધા વેજીટેબલ્સ આજે આપણે આવશે. કામ મમ્મી ભરપૂર વેજીટેબલ હાંડવો બનાવવાના છીએ. પાલક આવશે, દૂધી આવશે, ગાજર મરચા, હા મરચાં મકાઈ ગઈ એટલે ઘણું બધું આવશે. એટલે વિશાલનો ફેવરિટ એટલે બહુ મજા આવી જવાની છે આજ તો. અને આજે એનું ફેવરિટ ભરેલા કારેલા છે એટલે એમાં મજા પડી જવાની છે. એટલે આની કન્સિસ્ટન્સી આપણે આ રીતની ઠીક રાખવાની છે. તો હર વખતે તમને લોકોને દેખાડી છે એ જ પ્રમાણે આની પ્રોસેસ છે. વેધર સારું છે બહાર મસ્ત. આમ લાઇટ જતી રહી છે પણ આમ તમે જોઈ શકો છો કે ફૂલ તડકો નીકળ્યો છે એટલે કાંઈ ટેન્શન નથી. જો પ્રોસેસ થવી જોઈએ બધી આરામથી થઈ જવાની છે. અને અહીંયા હજી મારે પાર્સલ પેક કરવાના બાકી છે બોરામાં. અને અહીંયા આપણે વીંજણો નીકળ્યો છે કારણ કે यही एक हमारा आखिरी सहारा है कि भाई अभी गर्मी में ये काम आता है.
तो यहाँ पे हमारा कामकाज शुरू है करेला वाला। जैसा हमने आप सभी को बताया कि भाई सिंपली क्या करना है, जैसे इस चप्पू की मदद से सारे बीज जो है उसे निकाल देने हैं। तो चलिए फटाफट हमारी जो अधूरी प्रोसेस है उसे कंप्लीट करते हैं। તમે જોઈ શકો છો કે આપણે કારેલા એકદમ ભરપૂર સ્ટફિંગ કરીને ભરી દીધા છે અને થોડી એક્સ્ટ્રા ગ્રેવી પણ આપણે લઈ લીધી છે અને અહીંયા મારી વિશાલ માટે એઝ યુઝ્યુઅલ બટેટા. ઘણા લોકો વિચારતા હોય કે ભાઈ કારેલાની કડવાશ હારે બટેટામાં થોડી કડવાશ ન બેસે, એટલે બેસે પણ આમ એટલી બધી પણ નહીં, લિટલ બીટ બેસે, કારણ કે મસાલો હોય એ થોડોક ચઢિયાતો ગળ્યો હોય એટલે આમ ટેસ્ટ એકદમ મસ્ત બેલેન્સ થઈ જાય. એટલે જે લોકો અમારો ભરેલા શાકનો મસાલો યુઝ કરે છે અને કારેલાનું શાક બનાવે છે એમાં થોડું ગળપણ એક્સ્ટ્રા એડ કરજો, નકર કડવાશ જશે નહીં. તો ચાલો સૌથી પહેલાં આપણે બટેટાને ફ્રાય કરી લઈએ અને ત્યાર પછી આપણે કારેલા એની અંદર એડ કરી અને ઉપરથી ગ્રેવી સ્પ્રેડ કરી અને ત્યાર પછી પાણી એડ કરી ત્યાર પછી એની 3 થી 4 વિસલ વગાડી લઈએ. નવરાત્રી કોસ્ટ્યુમ મેં પહેરી લીધા છે. ક્યાં હાલું લઈ જાવ છો ક્યાંય જમવા આલે એમ કહું. જમવા ને નવરાત્રી રમવા લઈ જાવ. કેમ ને કોસ્ટ્યુમ કેમ ચેન્જ થઈ ગયા? નવરાત્રી કોસ્ટ્યુમ પહેરી લીધા. જે હેર સ્ટ્રેટિંગ નું બધું મશીન હાલે છે. મશીન નથી બાપા, એ હરખું મૂકું છું, બધું આમને મૂકી દીધું હતું ને આપણે ફોટોશૂટ માટે. ગાડી કેમ કાઢ નાખી? દાઢીમાં ધોરાઈ રહ્યા બે. ઘરે રહ્યા. શું કરતી હતી તું? ઈ તો કે હું જો હજી જસ્ટ રસોઈ કરી. આજ તો તમને મારા હાથના પતલા પતલા કાઠિયાવાડી રોટલા મળવાના છે હા. અને મારા હાથનું મસ્ત ભરેલું કારેલાનું શાક. તો હજી બેન બહુ રાંધી લાગી પહેલા અને ત્યારે. હજી અંદર આવી ને મેં કોઈ વિશાલ જમીન લાંબા થાય ને તો આ બધું સાડી પહેરી હતી. હા, અને લાઈટ વહી ગઈ બરોબર, તો બધો પથારો એમનો પીડ્યો હતો. પછી તો ચાલો, સૂકો કરી હું નાખો. पत्थरों अभी ठीक किया है हमने, अभी थोड़ा ये बाकी है तो अभी ये करके आते हैं. આ તો જેવું બોલે છે ને, જે ઓલો હાઇલાઇટ મૂકે છે ને, જો અલગ અવાજ ની ખબર, એવો અવાજ કાઢે છે તો ત્યારે. વિશુ હા, આજ તો મેં આખો દિવસ પહેરી રાખીશ. મેં કોઈ વિશાલને કદાચ મને જોઈને એમ ઈચ્છા થાય નવરાત્રીની તો મેં નવરાત્રી લઈ જાઓ. હા, પછી મેં કીધું રાતે ચેન્જ કરું નગર. કહેશું આપણે સાંજે. સારું ચલો, બહુ ટકાટક શાક બનાવ્યું છે અને ટકાટક જમી લઈએ, રોટલા. પપ્પાને તો સારું, જીવા ચલો, લાગશે જમી એટલે આપણે લઈએ. જમી લઈએ. ओहो એવું છે. કામ. अभी बैठ गए हैं हम 3 और पापा का अभी कुछ अता पता नहीं है क्योंकि उन्हें देर हो जाएगा आने में. लगी है जोरों की भूख. ना मैं तो विचार करतो मैं जो मम्मी કોઈ નો આવે ને તો મમ્મી બેહી જવાના હતા. કારેલું મીઠું છે. કારેલું મીઠું થાય ને ગળપણ નાખ્યું છે. પપ્પાને ગળપણ વાળું ભાવે છે એટલે ગળપણ નાખ્યું છે. શાક બહુ મસ્ત બન્યું. ગામ અને વિથ અમારે પાપડ ને બાજરાનો રોટલો કેવો બનાવ્યો, પતલો પતલો મસ્ત છે. હે ને, કમ્પ્લીટ. કમ્પ્લીટ. મારા હાથે દાળ ભાત ખાવા તમે નથી. હમણાં બનાવી દો. ઉભા જ રહ્યો ને તમે 2 મિનિટ ઉભા રહ્યો ને, ભરી જાવ. તૈયાર જ છે. સગડી વિહાર દો. બે રોજ. ચાલો જમી લઈએ. સારું ચલો, આવી જ જાઓ બધા મસ્ત જમવા. અને કીધું હતું ને કે અમારા ઘરમાં નાના બાળકો છે, એમાં હું ને વિશાલ અમે બે નાના બાળક, પણ હું પૂરેપૂરી 100% અને અમારે વિશાલ 50%. બટેટું બે હાટું હોય પણ વિશાલ તો થોડું કારેલું લે વચ્ચે વચ્ચે. કા વિશાલ? મિક્સમાં કરવાનું. મિક્સમાં છે કે જમી કાઢીને મસ્ત રેડી થઈ ગયા છીએ. અને મમ્મીનું કામકાજ ચાલુ છે, મુખવા શેકવાનું અળસી. અળસી છે ને વિશાલને બહુ ભાવે, મને બહુ ભાવે. અને આમે મમ્મી હેલ્થ માટે બહુ સારી. અળસી બહુ સારી. આપણે એટલે હમણાં મેં શેકીને કીધું ને હું ખાતી ને એટલે પછી આદત પડી જાય. એ હું થઈ રીતે તારું બનાવી નહીં અળસી લેતા આવે ને મને બહુ ભાવે. ત્યારે કાઢીને હમી કરે ત્યારે શેકી નાખો. હા, પછી તમે પાછી જો હમી કરેલી પડી રહે ને તો પાછી પડી રહે. ત્યારે શેકી નાખો. સુગંધ બહુ મસ્ત આવે છે. આમાં મમ્મી આમાં હું નાખ્યું? આમ હળદર ને મીઠું જ નાખો. હળદર ને મીઠું. કરમો દઈને પાણી નાખો. ઓકે, પછી શેકી નાખો. આ રીતે કરમો દઈ દેવાનો અને પછી શેકવાની આછી પાટલી. બધે તલની જેમ બધી ફૂટે ને. ઓછી સરસ થઈ જાય. ઓકે. આ તો એની કડક લાગે. હા. હજી પપ્પા અમારે જમવા આવ્યા નથી કે ખારા ગોટાળા ચડી ગયા છે. ફોન કર્યો હતો કે હમણાં આવું જ. નગર મમ્મી 1 વાગ્યો. કાલ તો નગર 12:30 જ ફોન આવ્યો હતો. પણ આ જે ત્યાં છે ને બેનના સસરાની હા, એટલે એ કાંક બેઠા છે બધા કાંક કામ હોય ને એટલે ઈ જાય એટલે પછી આવે. પછી આવશે. હારો હાલો, મમ્મી છે કે અળસી. विशाल गया है काम थी बाहर, तो घरे आए हम ना अकेला. तो चलिए अभी हमारा रिसेस शुरू होता है 1 बजे, तो अभी हमारी रिसेस खत्म होगी 2 बजे. तो चलिए अभी 1 से 2 ने मस्त अपनी नींदड़ी कर लेते हैं, फिर विशाल आएंगे तो जगाएंगे. और शाम को है डिलीशियस नाश्ता, जैसा मैंने आप सभी को पिछली क्लिप में बताया है वैसे, तो उसकी भी तैयारियां करनी रहेगी और जल्दी फ्री होना है रात को. अभी देखते हैं आगे आगे क्या होता है, सिचुएशन कैसी रहती है वो आप सभी को दिखाते जाएंगे. तो चलिए अभी मस्त नींदर कर लेते हैं, देन आफ्टर दोपहर को सीधा मिलेंगे.
આ 1 વર્ષથી મેં ફેરવો નથી ને તો જામ થઈ ગયો છે. પણ એમાં કચરો કેટલો ફસાઈ ગયો છે એમાં જો. માળીએ પીડ્યો હતો ને હા. તો ફસાઈ ગયો તો હું ત્યારે આમ ગયો તો ફરતો નથી જો. એટલે એમાં હમણાં ઓઇલ નાખીએ ને આપણે તેલ તો આ પછી સરખું મને થઈ ઠીક જાય. કરી દેજો. રેડી? પાકું પાકું. પછી આપણે પાછા ફોટોશૂટ માટે જાઉં ને 27 ને તો ઈ આપણે બે રમશું. આપણે આરવીનો ફોટોશૂટ કદી છે? શનિવારે આજ 27 તારીખે. બુધવાર તો થઈ ગયા ને, ગુરુ શુક્ર 2 દી રહીને પછી દિવસે જવાનું છે આપણે. ઓકે. તે હું ત્યાં જ લઈ ગઈ. વિશાલ જો 1 2 3 4 5 અને 6. આ તો તમે ખાલી શીખી જાઓ 6 નો તો. શીખી જશું આવતા વર્ષે. હવે તો નોરતા પૂરા થવા આવશે હમણાં તો 2-3 હજી તો દિવસ. ત્રીજું નોરતું છે હો. હજી આજ તો ત્રીજું નોરતું છે. 6 દિવસમાં નો ફાવે ને પાય. હું છું ને હાડે માં દાંડિયા આપું બસ. દાંડિયાને લાલે છે. દાંડિયો ફરતો શીખવા જ છે? નથી. જો ઈ એમાં મેં છે ને એક છોકરીને મેં રમવા આપ્યા હતા ત્યાં રમવા ઉતરી હોય ને જે છોકરી ઓહ, દબાઈ ગયો. ઈ એને કેવું રમ્યું હશે તે આ હતો ને એને સામે સામે ભટકેડા હોય. આમ જોર જોરથી ભટકાડીને આ હાવ પેચી નાખ્યા બે બાજુ અમારા પમ પમ ઘૂઘરીને લટકણ ને બધું ઠેકાણું કરી દીધું. ઓહો. કેવા મસ્ત દાંડિયા મેં લઈ દીધા હતા મમ્મીએ. તૈયાર મળે ને. તૈયાર જ હોય ને સ્પિન વાળા બધા ફેરવે ખબર કોક ને એમ થાય કે ઓહો આ છોકરીને કેવું રમતા આપણે ગયા વર્ષે ગયા ત્યારે જ લીધા હતા તે હારે દર ઈ વખતે. તો ફરતા હતા પણ વર્ષ દિવસ થઈ ગયું એટલે જામ થઈ ગયું. જામ થઈ ગયું બેરિંગ આનું. તમે આવો ને એટલે આપણે મને પહેલા બેરિંગ ઠીક કરી દેજો. વાંધો નહીં. હવે તમે જાઓ ઓફિસે. જાઉં છું, હા. હું કરું મારું પછી કામ. હમણાં આવું ને ત્યારે મોસંબીનો રસ પછી પીવું. પાછું રમીએ આપણે. બસ બસ લે. તમે તને લઈને શું જાઓ કહું? તો હું અહીંયા રમીએ. ઓલું DJ મોસંબીનો રસ પીવો જ મારે. હમણાં થોડીક વારમાં આવું ને ત્યારે કાઢી. ડન. ઓકે. રેડી? ભૈયા એક ગ્લાસ મોસંબી કા જूस बना दो ना. तो अभी बैठ गए हैं हम जो है मस्त. वाव બહુ મસ્ત. ઓય એ બહુ નહીં કરતા હો. હા પપ્પા પાસે રહી ગયા ને વિશાલ. હમણાં આવશે ને ત્યારે ઠીક. હો નકર ફ્રીજમાં મૂકી દેવી. હા ફ્રીજમાં મૂકી દેવી. અને ઠંડો થઈ જાય તો મસ્ત મોસંબી હે આજ. વિશાલ નવરાત્રીમાં જઈએ તો મને એમ છે આવું લઈ જવાની જરૂર હોય બોટલ ભરીને. એનર્જી શું કેવું તમારે? રમવા વાળાને એનર્જી મળે. એનર્જી મળી જાય એવું છે. લાલો વિશાલ જો રસ નીકાળે તે આપણે આપણું કામ પતાવી દઈએ ને પછી સવારે તો બાકી રહી ગયો તો રસ પીવાનો. મેં તો ખાઈ લીધી તો વિશુ ફાડા કરી. હા हमने तो ऐसे 4 चीज़ें करके ऐसे ही मस्त खा ली थी. લેકિન ગુરુનામાં આખો ગ્લાસ ભરવાનો ધીમે ધીમે. હા હો હજી ઘટશે. હજી જો હજી થોડી છે અહીંયા. તારે દેવી જશે હજી. હા ઓહો એ 100 રૂપિયાનો એક ગ્લાસ હો. બાર એટલાનો જ મળે. હા એટલાનો જ આવે છો. અરે આટલો નથી આવતો એમાં તો 100 રૂપિયાનો ખબર આપણે પીએ છે 110 રૂપિયાનો. હા એવડો એવો જ આવે છે. હા આ તો જો ઈ આપણી જેમ આમ જ નીકાળીને પીશો. હા જ્યુસર હોય ને. जूस है प्योर है प्योर. देखते ही देखते थाली भर गई है अभी छिलकों की. ओहो ऐसे પણ ખાવી ગયો હરખો. ફાવી ગયું. બધી હજી મને એમ થાય 2-3 કોથળા પૂરા થાય તમારે વિશાલને માસ્ટરી આવી જાય. એક તપેલી ભરાઈ ગયો અંદર. એક તો પેલી ફ્રીઝરમાં મૂકી દીધી મમ્મી ને આ બીજું બતા મમ્મીને ફ્રીઝર બતા. જો અહીંયા મેં કીધું પપ્પાને કહે ને કે ઠંડુ હોય તો મજા આવે તો જો થોડો ઠંડો કરવા મૂકી દીધો. મેં કીધું આવશે ને ત્યાં થઈ જાય. કાલના મમ્મી રાહ જોવે છે. કાલ તો વિશાલ આપણે ભેળા ખાતા હતા મેં છાસના ગ્લાસ લઈને આવી ને તો મને કે હું લઈને આવી. મેં કીધું છાસ. કાલે पहले भगवान ने धरी दई है और इधर अभी हकेला कर देते हैं फटाफट. फिर पापा आएंगे तो सभी साथ में मस्त पी लेंगे एक साथ. ગ્લાસ ભરાઈ ગયો ભગવાન. રેડી વિશાલ? રેડી. હારો હાલો હવે ખાલી કરો જગ્યા. હવે ચારેને મસ્ત થઈ જાય. હવે ચારે ને થઈ જાય. હવે બધું સાફ કરી નાખીએ અમે. સર્વિંગ પ્લેટ અને ગ્લાસ. ઓય રેવા દો. બાય રેવા દો પોતું નહીં મારું હવે. કેટલો બધો ભાડો છે ભાઈ. ઠંડો થયો કે? ફૂલ. ઓહો એ વાવ. ફૂલ ઠંડો થયો. ઓલો મને એમ છે આ ગેંડીમાં પડી જવાનો છે ગ્લાસ. પપ્પા કે હું આની જ વાટ જોતો હતો. હમણાં આવવા દ્યો સરપ્રાઈઝ દે. પપ્પા આવો. કેટલો ઠંડો થઈ ગયો. वाह. अभी वो बचा है वो અત્યારે લઈએ. ओके वो फ्रीज में रख दो. अभी फ्रीजर में थोड़ी देर बाद हम पियेंगे. ठीक है રેડી? रेडी. थैंक यू. ये डबल बोनस.
શું છે યાર? ગરદણે માટે સ્પેશિયલ ઠંડુ ચટણી કઈ? ઠંડુ બંડુ શું કહેવાય યાર? મોસંબી કે મુસી બસ કાઢ્યો છે? તો એ ક્યારના કાલના વાટ જોવે છે આમ ત્રણેય પી લીધો તો પપ્પા બાકી રહી ગયા હતા એનર્જી કાંઈ ઘટે નહીં. મંદિરે કોઈ કોટામાં રહે હવે. મંદિરે ફૂલ કોટામાં થઈ ગયું એ લે મારું ઉપાડતા હતા ઠંડુ ઘણું ભાવે. તો તું તારો ગ્લાસ છે ને મોટો ત્યાં ઠંડુ જ ભાવે. તું આપી ઓકે લે. આમાં છે બાબા આપણું ગુરુડો ગુરુડો લ્યો ઉંમર પ્રમાણે ભાવે જ ખરી બધું પછી પછી ટાટિયા નાખવા પડે. ખાટલા પડ્યા પર પસાડવા પડે એટલે હાંધા કલા ને. હાંધા કાઢી. હે? એમાં એક્ઝિબિશન પગ દુખતા હતા ને મેં જીજુને કીધું આ તમે જ્યુસ લઈ આવો હા. પીધું તો અડધી કલાકમાં જ બધું ફેર પડી ગયું હા. આખું બોડી દુખતું બંધ આ વસ્તુ ખરેખર આ ફાયદાકારક વસ્તુ છે. ગમે ડોક્ટર દર્દી બીમાર એવું કાંઈ હોય ને આનથી તરત જ energy મારો આવે. રસ પીવાનું કહે હમ. ડોક્ટર. એટલે આ બહુ ફાયદાકારક બહુ વસ્તુ છે. ફાયદાકારક કેમ ડુંગળીનો બાટલો સલાડ માણા આમ કોટામાં આવી જાય હા એમ જેવું તૂટી આવી જાય. હે મમ્મી ગાડી કોટા ઠંડી મારી બધાય જે આપણે એમ કીધું. આપણે એમને પીધો હતો ને એટલે વિશાલે કીધું ફ્રીઝરમાં મૂકી દે પપ્પા આવે ને તે કે ઠંડો થઈ જાય મસ્ત તો ઠંડુ જ ભાવે આ. તો ઓલું તો હવનું આંધણ પીતા હોય એવું ઠંડુ લાગે તો હું પીતો જ નહીં. ઓહો એસે આલે વિશાલ મેં મારો પ્લાન હતો ફ્રીજમાં મૂકવાનો હા ઈ છે પપ્પા આ તો તમે હવે વાડીએ શાકભાજી લેવા જાવ ને તૈયાર બનાવી નાખો દે એક ગ્લાસ કાલે જવાનું છે ને કાલે જ જવાનું છે? અહીંયા ચાર ચોથો પાંચમો દિવસ કાલે. હા. કાલે પાંચમો દિવસ થાય. મેસડી ગયા તા ઈ પેલા ગયા તા એ પછી 2 દી આજે 3 દી અને ઉતાર્યો એ ના કાલે કાલે પાંચમા દીએ તમે ભૂખશો વાડીએ પાંચમો દિવસ થાય. તો ઘણું ખરું શાકભાજી પાછું ઉતરશે કેમ હાઈસ હાઈસ થઈ આવો આવો યહાં પે દેખો ઓહ એ મસ્ત હા, હાંડવાનું ઓ, સુગંધ કેવી હા. આવે છે? જોરદાર બહુ મસ્ત અત્યારે હું વિશાલને મસ્ત મસ્ત જમાડું છું હાંડવો ને એવું બધું હા. પછી હમણાં થોડીક વાર વિશાલ મને બહાર લઈ જશે સિમ્પલ જમવા ના ના તો? આંટો મારવા તો આ કોણ જમશે આ તો હું જમીન ને પેલા તમને ફટાફટ બેસાડી દઉં ગરમા ગરમ એટલે તમે એક 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 આજે લેતા જાઓ ભૂખ મને અત્યારે લાગી છે એટલે જ મસ્ત છે. એવું એટલે તો છે. ગરમા ગરમ બેસી જાય ખાય એટલે પેલા ભગવાનને ધરીને તમે બેસો મંડો ઓકે ઓકે તે વઘાર માટે બધી સામગ્રી લેવાઈ ગઈ છે કઢી પત્તા तिल राई जीरू ओके तो चलिए फटाफट बनते जाएंगे और बैठते जाएंगे खाते जाएंगे खाते जाएंगे पप्पा આવી लाइटर જાય निकल ઘરે के दो શું આપું अभी लाइटर तो लाइटर अभी हम ऊपर चढ़ લાઈટર लाल जोरिયું બે આપું એક જ શું આરતી કરો છો ઓકે મમ્મી આરતી નળ આવ્યા છે બધા ભેગા બધું કામકાજ ભેગું ચાલુ છે અમારું और यहाँ पे देखिए आंगली मवड़े नो जाए તેલ નાખવાનું હતું ખાલી તમે કીધું ને એટલે તેલ ઠીક ફ્રી થઈ ઈ ટૂંકમાં મેં વરસ દિવસથી વાપર્યું ન હોય ને એટલે જામ થઈ ગયું પીડું પીડું કેવું મસ્ત છે હો પણ. હે ને આ બાકી પહેરીને રમતા આ ફેરવા કરે બેન રેવા કરે રાસ મતલબ છે હવે અમારે ત્યાં નાખો ને હા. પછી બહાર આવે કદરો આમ ફેરવાનો કદરો બહાર આવે એ નહીં નાખાય ઓકે. એમ કરે એક સાદું ને એક આવું બેરિંગ વાળું બે છે એવા કેમ બાકી હવે તમે શીખી જજો એટલે તમારે ફેરવા કરવા દાંડિયા મને ફાવી ગયું જો પણ ખાલી દાંડિયો થોડો ફેરવવાનો રમવાનું. હા રાસ ખાસ છે વિચાર આવડે જ છે ને આપણે રાસ તો આવડે જ છે એમ તો આવડે જ છે એના ઓલા અઘરા રાસ હોય ને ઈ લેવડાવો હોય અઘરો કાંઈ નહીં પપ્પા છ આમ કરવા વાળો છે ખાલી અઘરો પડે હું ફોનમાં જોતી હતી ને તો ફોનમાં રાસ લેતા હોય ને હા. 21 સ્ટેપનો રાસ હોય. 21 ને 51 ને પૂરો જ ન થાય બાપા કમાલ કરે. થાકી રહી તો અરે મસ્ત ફરવા મળ્યું લે થેન્ક યુ આપણે વિરાટભાઈના બે દાંડિયા હતા ને આવું નહીં હોય, આવું હતું ને એવું નહીં આમ ખાલી આમ. ખાધા દાંડિયા 100 રૂપિયા. બધો કચરો નીકળી ગયો અંદર હારું બેરું લોહી લેવા નાખે છે હજી. હા. થેન્ક યુ હાલો ઈમાનમાં ગરમા ગરમ માંડવો બને જ છે બેસવા જ માંડો બેસી જાય. ચલો હવે નથી લાવવા ખાંડ ને આ ચા. ગરધણીને માર ચા જો હે ને હા ઓ, બોલો બોલો कैसा लगा બહુ મસ્ત છે है ने પતલો છે એટલે ક્રિસ્પી બહુ મસ્ત છે ક્રિસ્પી બહુ મસ્ત જાદુ. લાગે જોડે મસ્ત જાદુ ભૂખ લાગી ગઈ એટલે મસ્ત ધરાઈને ખાઈએ ધરાઈને ખાઈ લઈ ગામમાં જવાનો પ્લાન કેન્સલ છે કેમ કેમ હે હમણાં તને આપશું તો માં પણ મેં ઓલરેડી બે હાંડવા ખાઈ લીધા તો પછી મને ક્યાંથી હાલે આ માંડ માંડ પૂરું થાય છે આ. થોડું ઘણું એક નાનકડું બટકું લે આ દઈ દે હવે. બસ. લે. Ready? રેડી હવે ગામમાં જવાનું પૂરું કરવાનું હો પણ બધું નહીં ક્યાં જાવું છે? હું જ કરી દઈશ. ધરાય રે મસ્ત જો પપ્પા વેટિંગ માં છે હું જમું છું એટલે મમ્મી ચોડવે છે આજે આપણે બે પહેલી વાર ઘરે અરે ક્યારના બે બનીને રેડી થઈ ગયા મેં કું ઠરી જાય તો મારે બે વેસ્ટ જાય કોઈ નો ખાય તો મેં કીધું હું બેસી જાઉં તો ખોટા આમને જવા દેવા પછી કે અમે ઠરેલા નહીં ખાઈ
અને બેગ તો આવું ન હોય પાછું બની ગયું હોય તો હવે જમી લઈએ હવે જમી લ્યો મસ્ત પેલા જમી લ્યો પછી આપણે બાદા બધી કરી પછી કરીએ ઉપર બધે હસતા નહીં કોઈ હો હાળ કોઈ દાંત કાઢ્યા છે એકી ભાજીમાં રીંગણા હોય મેકી રીંગણા તો હોય પણ કોઈ નથી નાખતું ભાજી કાળી કાળી થઈ જશે એનાથી કે શીખવાડી તો આવડતું નથી મારે પપ્પા પાસે કુકિંગ કોર્સ કરો મમ્મીને મારી કિચનમાં એન્ટ્રી જ નથી આપવી આમ બાપ દીકરી બે બનાવ્યા કરશું આ બાજુ ભરસાવાનું તો શીખવાડું છું હે તો એને અરે. ખબર નથી તને હે પપ્પા રાંધવા જતા બીજા પ્રોગ્રામમાં આવું જ બનાવતો બધું ભાઈ નાના હતા ને હાચું કહ્યું છે, રમત તો બટાકા પૌવા ભજીયા પછી આ ઓલા પકોડા હા ઈ તો બધું ઓલું જે જણની ઓલું હોય ને જે એમાં કિટી પાર્ટી એમાં હા બહુ બધા પ્રોગ્રામ કર્યા હતા ગાંઠિયા બનાવતા હા ઈ પાવભાજી હા કાંઈ મારે પણ આવડતું નથી વળી. હાંડવો કેવો લાગ્યો ઈ કયો સરસ છે હે ને મારે તો મસ્ત ફૂલ થઈ ગયો ત્યારે વિશાલને તો હવે તાબડ તો પપ્પા હાટ માર પાછો જા મૂકવો પડ્યો બે જણા ચા એકલો ખાઈ ગયા પણ હતું જ બહુ મસ્ત હતું મસ્ત જાદુ દેવને વધારે મજા આવી તમારે વાર લાગે ને એ કઈક ચારે મજા આવે ચાર મજા આવે આપણે ક્યાં કહેવાય જવું નથી. તો ઈ ભાઈ તો અત્યારે ભૂખ લાગી હોય એનું શું કરવું એ સવારનો ભૂખ ન લાગે ને એમ એટલે સીધું હવારે સિરાવે એમ એવું છે તો હાલો ફટાફટ પપ્પાને જો ખૂટવા માંડ્યો છે ગરમા ગરમ બનાવી દઈએ ફાઇનલી મસ્ત રેડી થઈ ગયા છે ટકટકાટ ટક ટકા ટક જઈએ છીએ હવે એટલે મેં ગરબા બહુ જોવા. બધા ટ્રાય કર્યા હતા કોસ્ટ્યુમ કે ક્યાં પહેરું ધેન આફ્ટર વિશાલે આ ચૂઝ કરી દીધું મને સિમ્પલ મને કેવું એવું લાગે છે મારી કરતા વધારે તું મસ્ત આજે લાગે છે વિશાલ કે તારે રમવું છે નહીં તારે ને આર્મીને ખાલી જોવું છે હા તો તમે કંઈક સિમ્પલ પહેરો તો તમે લોકો એન્જોય કરી શકશો જોઈ શકશો મજા આવશે કે ઓલો ઘરારો મેં તો વિશાલ શરારો નીકળ્યો પેર બધું નીકળી મેં વિશાલે મુકાઈ બધું દીધું. ના પેડી ત્યારે રમવું નથી ને શું ખોટું એટલું બધું એટલે heavy આ છે. મેં ઇયરિંગ્સ બનાવી હતી બહુ મસ્ત જાતે લાગે છે એટલે મસ્ત મેચ થઈ ગઈ વિશાલ બહુ મસ્ત લાગે છે तो अभी चलते हैं हमारी परम सखी से मिलने के लिए और वहाँ पे देने वाले हैं इतनी बड़ी गुड न्यूज कि हाँ, विशाल को good भी news. अभी देनी बाकी है सिर्फ इतना मालूम है कि गुड Good न्यूज news कुछ देनी है गुड न्यूज हाँ, देनी ऐसा है पता है मुझे तो आप सभी को भी तो वहाँ से बताएंगे जाएंगे 4:12 में कुछ बड़े- खिलाने पिलाने बैठने के लिए स्पेशल और ब्लैक कोबरा ब्लैक कोबरा Mojito. मोजितो यस और वहाँ पे ही पॉसिबल हुआ तो आप सभी को गुड न्यूज सुनाएंगे और आप सभी बहुत खुश हो जाएंगे गुड न्यूज सुनकर हाँ, क्योंकि हमारी परम सखी की ही गुड न्यूज है तो चलिए अभी वो हमारी राह देख रही है ऑलरेडी बज चुके हैं 9:30 तो चलिए अभी निकले विशाल चलो जाइए तो अभी मूड मर गया हमारा क्या? માંડ માંડ લઈને આવ્યા હતા ને મેં નારવી આવા કપડા પહેર્યા બે પાય રમવાના પાસી હતા તો અમે રમવા અંદર જઈ શક્યા નહીં કારણ કે અમારા મારી પાસે તો પાસે નહોતો તોય હું તો અંદર આવ્યો હા નવો પાસ લઈને હા આયરી થાકેલી હતી હું થાકેલી હતી તો તમે સ્પેશિયલ ડે નક્કી કર્યો છે ને ફાઇનલ કઈ તારીખે રમવાનું છે મને ઊંઘ આવે પાયલ હવે તો
12 થઈ ગયા છે. બપોર તો વિશાલે હુવા જ નથી દીધું મને. નકરું મૂવી ના ને ઓલું ને પેલું ને આરવી આ નો હોય ને તું શાંતિથી 2-3 કલાક હુઈ જાવ પણ આ હતા ને મને નીંદર જ ન થઈ. એટલે 27 ને એકદમ મસ્ત ફોટોગ્રાફી કરવા જવાના છીએ. અરે ને તો ઊંઘમાં અત્યારે 12 તારીખ આવતી આજની છે. તો મનમાં જ એક તારીખ છે ઈ કીધું ને આપણે ફોટા પડવા ગયા તેદું ની. પણ જીજુ કે જો જતા તમે નહીં વિચારો, અમે પ્રી નવરાત્રીમાં અમે 9 days છતાં તમે આવતા સાથે એક બી skip નથી કર્યું આપણે. હા. શેડ્યુલ કેવો ફિક્સ થયો તો અરે ફૂલ 9 o'clock આપણે જોઈએ વોચમાં તો પહોંચી જ તમે જતા આવી ત્યાં ગયા આપણે, હા. હોય, આપણે પહોંચી જતા તમે ઉતાવળ કરાવતા ચાલો વિશાલ નગર ના પાડતો કે મને નવરાત્રી નો ગમે નામ નહીં તો 9 નોરતા આવ્યા હતા. એમાં એવું છે ત્યાં બેસવાની જગ્યા પછી વહી જાય હા અને મારે બેસવું હોય મસ્ત સામે. એને પાણી લઈને બેહે. પછી એમને બધાને ફોટો શૂટ કરી હા. જોવાની એટલી મજા આવતી. અરે બધું વાગતું હોય ને તાન ચડે. બહુ એન્જોય કર્યો અને અને આ વખતે ડેકોરેશન ને બધું સરસ છે. બહુ એટલે મસ્ત. આપણે ગયા વખત જાવું કરતા તો થોડુંક છે. સારું છે. થોડુંક થોડુંક નહીં, આમ બી સારું છે. ફોટોગ્રાફી નું થોડુંક છે ને. ફોટોગ્રાફી પેલું તારે છતરીયું જોતી હતી કલર ની ક્યાં છે? છતરીઓ મારે આરવી ને ભાઈ એક ફિક્સ છતરીઓ કલર ની હોય એમને કોમેન્ટ કરજો. એથેનિક્સ ફોટોગ્રાફી જે થાય એ તો હવે અમદાવાદ, બરોડા ત્યાં તો પોર્ટ્રેટ માં કેમ પાછળ બ્લર દેખાય મસ્ત હા એવું નથી. એની માટે સ્પેશિયલ મેટ્રો સિટીમાં જવું પડે. અહીંયા સારું કર્યું છે આ વખતે હા. કંઈ ઇશ્યુ નથી અને સ્પેશિયલ ફોટોગ્રાફીનું અરેન્જ કરી દીધું છે. અહીંયા શું આ લોકો કરે ખાલી રમી લે આ લોકો એમ રમવા માટેનું સ્પેશિયલ. ऐसा है પણ આપણે અહીંયા શું છે પાસ ખરીદવા કરતા સેટિંગ વાળા છે. સેટિંગ જેમને વાળા compulsory હોય અને રહી છે ત્યાં કમ્પલસરી આવી ખરીદવા વાળા હોય. ખરીદવા વાળા હોય. હું તો આરવીને કોંગ્રેચ્યુલેશન્સ કહેતી હતી ફોન ઉપર એ શું હતું? આરવી એક બહુ મસ્ત પાર્ટી આપવાની છે લેકિન ધીમે ધીમે હા અમને આપશે 27 ને ત્યારે અને તમને કેની પાર્ટી છે એ કોઈને ખબર પડશે જ નહીં. ઈ સસ્પેન્સ. હા તમે સસ્પેન્સ લોકો રાખી કોમેન્ટ કરજો કે કઈ સરપ્રાઈઝ હશે. બહુ હા. બધી આરવી મેં વિશે કીધું હતું 99% કોમેન્ટ મને આવશે કે આરવીન સગાઈ થઈ ગઈ. પણ નહીં હજી આરવી અમારો સાથ બનીને જે અમરેલીમાં છે અડીખમ. એટલે એ ખાસ કોમેન્ટ ન કરે. ઈ કોમેન્ટ ખાસ ન કરતા કે engage નથી આરવી થઈ. engage છે. આરવી engage માં તમને બધાને ઇન્વાઇટ કરીશ બસ હા સ્પેશિયલી. પણ આરવી engage કરે તો ને અમે રાહ જોઈને બેઠા છીએ કેદી કરે. કરશે બહુ જલ્દી. બંધ હશે જ. અલે મલકાઈ છે ધીમે ધીમે એટલે નક્કી કાક હવે છે આમ ટૂંક સમયમાં મારે ઓલા વિશાલ હું ભૂલી ગઈ લગ્નના કલીરે મારે આની ઉપર ફોડવા હતા અને તરત જ 20 મિનિટે બીજા મહિને જ એને લગ્ન થઈ જાય. લે તો કોની ઉપર તે હોયડા છે? અમે ફોડ્યા જ નથી. આપણે સાસરીએ વિશાલ છેલ્લે લઈ ગયા હતા કા પછી ન્યા જ છે એ બધું. હજી એ બધું સામાને ખોલવાનું છે આપણે લગ્નનો. ચાલો હવે આપણે વાત એક ક્યાંથી second, ક્યાં funny વાત કહું? એને રોતા રોતા મને કોને ખબર રડવું આવે નહીં ને હસવું આવે ને પેલા તું ગાડીમાં બેસાડવા ગઈ. તો પેલા તું વહી જા મુરત સાચો. મુરતનું એટલું પ્રેશર હતું ને હું એના હાથ પકડીને ગાડીમાં બેસાડી. હા બધા કેટલી ઉતાવળ કરાતા હતા કા? એટલે એમની એક બાજુ મને કાઢતી હતી કે હવે તું જલ્દી જા. હા. અને બધા literally બધાય રોતા હતા ને મેં એનો હાથ પકડ્યો ને તું ગાડીમાં બેસીને જીજુની ગાડી નહોતી આવી ને એ પેલા બીજી ગાડીમાં બેસાડવી પડી તેને. જીજુ મુરત જાતું જીજુ જોયેલા પણ. ડ્રાઈવ કરતા હતા? કોણ ડ્રાઈવ કરતું હતું? જીજુ ડ્રાઈવ કરતા હતા. બીજું ટ્રેન કરતા હતા પણ એમાં આરવી એમાં એવું હતું. બેસાડવા આવીને એમને હસવું આવ્યું હોય છે કે અને એને ચલાવી ને થોડીક ગાડી. મારો ને આરવીનો અમે બે બેનપણીઓ એક રૂમમાં હતા તમને બ્રાઇડના રૂમમાં હા. અને અમારી પાસે 20 મેરેજના આગલા જ દિવસે અને નવરાત્રી પતાવીને જાય ને તમારે ત્યાંથી અમે આવ્યા હા હા અને અમે 1 વાગે આરવી મને નવરાઈ ગરબા પૂરા કરીને. ઈ કોઈ રીતે ઓલી ચોટલી વાળી હેરસ્ટાઈલ નીકળે નહીં એક તો ઓહો, બિચારી એ. એટલી મહેનત કરીને મારી હેરસ્ટાઈલ કાઢી અડધી પોણી કલાક અને પાર્લર પછી વાળાએ કઈ રીતે ફિટ કરી હતી ને અમને બેયને નહોતું. એક તો એ સૂવું તો હતું જ નહીં. સવારે ઉઠવાનું પ્રેશર હતું. હું આને કહું આરવી હું હુઈ જાઉં છું અત્યારે મેં કીધું હવાઈ કે હવારે તો ઉઠે જ નહીં કે હવાર સુધી નાવા જ જવાનું એટલે તારે અમે કેવું છે કર્યું છે ને આમ લંબાણા પણ આમ આંખ ખુલી જતી. એક હા. મિનિટે બંધ અમને ખબર હતી આંખ બંધ થશે ને સવારે લગન કોણ કરશે કોની હારે થશે કઈ ખબર નહીં પડે. તો એટલે પછી અમે લોકો એ પછી દિવસે તો ઓલ થેન્ક્સ ટુ હર ભાઈ અમે બંને મારો નહોતા દુઃખનો સૂતા. સાથી અમે બંને ના સૂતા. આ અમે નોત બંને ને તો વાત કરી. મારા લગ્નમાં કોણ મારી હારે હોતી જ મને નહોતી ખબર અમે બે લિટરલી વાત કરી હો, 2 વાગ્યા સુધી. તો પોણા 3 પછી વાગ્યા ને એટલે અમે તરત જ બંને પાર્લરમાં નાહ્યું. આવી. અમે બંને નાહ્યું પહેલા તો નાહી ધોઈ અને સીધા પાર્લરમાં. ગાડી અરેન્જ કરીને સીધા સીધા પાર્લરમાં. પોણા 4 અમે પાર્લરમાં હતા. તો એટલે વિશાલ આના લગ્નમાં આવવા દેજો મને આવવાનું જોઈએ. આપણે જવાનું હોય એના મેરેજમાં. આરવીના ઘર સુધી આવશું અને ત્યાં જ રોજ રમવાના છે અને તમને બધાને એન્જોય કરાવશું. ત્યાંનું ડેકોરેશન ય સરસ છે તો. અને આજનું પ્લાનિંગ ત્યાં જવાનું હતું જ નહીં. હા. શરૂ ગાડી આરવીએ કીધું કે ત્યાં જવું જઈએ છે. એટલે આજ જઈએ. બાકી હું એ પ્લાન કરીને આવ્યો જ નહોતો બહુ કઈ દૂર જવાનું. પડે છે વચ્ચે તો પોરો ખાધો એક. કંટાળો આવે બહુ. સારું હાલો ફાઇનલી વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય.